એક વિડીયો વાયરલ થયો જેમાં એક વ્યક્તિ દાવો કરે છે કે અમદાવાદમાં હનીફ દાઢીને મેં ગોળી મારી હતી। આ વિડીયો વાયરલ થયા પછી તરત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ છે। 10 વર્ષ પહેલાં હનીફ દાઢીની સરેઆમ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। હત્યા પછી હત્યારા હવામાં ઓગળી ગયા હતા। આ હત્યા કોણે કરી તે શોધવા પોલીસને 10 વર્ષ લાગ્યા, પરંતુ એક વિડીયો સામે આવતા ફરી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મેદાનમાં આવી છે। તેની વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે 10 વર્ષ જૂની આ ઘટના છે। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હનીફ શેખનો દબદબો હતો અને એ દબદબા પછી હનીફ શેખે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇનમાં જંપ લાવ્યું અને હનીફ શેખ બિલ્ડર બની ગયો। બિલ્ડર બન્યા પછી પૈસા પણ આવ્યા, તેના કારણે દબદબામાં વધારો થયો। 2016માં હનીફ શેખ, જેને લોકો હનીફ દાઢીના નામે ઓળખતા હતા, તે જમાલપુરમાં આવેલા પોતાના આલિશાન બંગલાની બહાર ખાટલામાં બેઠો હતો ત્યારે બાઇક ઉપર 2 લોકો આવે છે અને અંધાધૂંધ ગોળીઓ છોડે છે। હનીફ શેખ લોહીમાં લથબથ થાય છે। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે, જ્યાં હનીફ શેખનું મોત થયું હોવાનું ડૉક્ટરે કહ્યું હતું। આ મામલે અમદાવાદ પોલીસ હત્યાનો ગુનો નોંધે છે અને તપાસનો ધમધમાટ શરૂ થાય છે। કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોતરાય છે, પરંતુ દિવસો, અઠવાડિયા અને મહિનાઓ પસાર થાય છે। પોલીસ શંકા કરી રહી હતી કે અંગત અદાવત હશે, તો અંગત અદાવત કોની સાથે હતી તેની તપાસ કરી પણ કંઈ ન મળ્યું। ધંધાકીય અદાવત હશે તેની તપાસ કરી, કોઈ પુરાવો ન મળ્યો। એક તબક્કે પોલીસ એવું માનવા લાગી કોઈ પારિવારિક ઝઘડો છે, એટલે પરિવારના લોકોની પૂછપરછ કરી, પણ તેમાં પણ પોલીસને કંઈ ન મળ્યું। આખરે આ મામલો ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે અને CID ક્રાઇમ બ્રાન્ચ પણ અત્યારે તપાસ કરી રહી છે। આ વાતને 10 વર્ષ વીતી ગયા, એક દાયકો વીતવા પછી પણ હનીફ દાઢીની હત્યા કોણે કરી એ પ્રશ્ન પોલીસ માટે મોટો પ્રશ્ન બનીને ઊભો છે। આ દરમિયાન એક વિડીયો સામે આવ્યો અને વિડીયોમાં એક વ્યક્તિ બેફામ ગાળો બોલે છે અને આ વ્યક્તિ જેને ધમકી આપી રહ્યો છે તેને ધમકી આપતા તે કહે છે કે હનીફ દાઢીને ગોળી મેં મારી હતી, તને પણ હું ગોળી મારી દઈશ। આ વિડીયો જે સામે આવ્યો તેની નવજીવન ન્યૂઝની ટીમે તપાસ કરી તો ખબર પડી કે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતો આ વ્યક્તિનું નામ છે સલમાન ખાન પઠાણ। સલમાન ખાન પઠાણ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। ખંડણી અને અપહરણ સહિતના આ ગુનાઓ નોંધાયેલા આ સલમાન ખાનનો વિડીયો પણ તમે પહેલા જોઈ લો। सामने मेरे को धमकी था गोली मारने की। सलमान 1500 गोली जाती में तेरी बात तेरी औरत को मारो, तेरे को मारो, तेरी बरोबर। सलमान 1500 और अनिल दाढ़ी ने मारी है, मारेगा मैंने मारेगा है ना, अनिल दाढ़ी मैंने है मारेगा ना, बस पर है मेरे औरत बेटा घुमा दो जाओ तुम। ये पुलिस यहाँ खड़ी है, पुलिस प्रशासन के सामने हमने उन्हें धमकी दी है गोली मारने की, बरोबर है। चले ऊपर ये मारूंगा गोली, ये जो है तेरे को गोली मारूंगा, तेरी औरत को मारूंगा। बस अनिल दाढ़ी गोलियां बे मैंने मारी अनिल दाढ़ी को गोली, है ना, अनिल दाढ़ी को गोली मैंने मारी है। ये पुलिस प्रशासन के सामने वो बोल रहा है, बरोबर सुन लो ना आप ध्यान से। सब ऐसा खाली घुमा 2 मिनट के लिए पुलिस भाई अनिल दाढ़ी को घुमा मैंने गोली मारी है। बस। તમે આ વિડીયો જોયો જેમાં અસંખ્ય ગાળો હતી જે અમે બીપ કરી દીધી છે, પણ આ વ્યક્તિનો દાવો એવો હતો કે હનીફ દાઢીની હત્યા મેં કરી છે। નવજીવન ન્યૂઝની ટીમે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે સલમાન ખાન સામે જે ગુનાઓ નોંધાયા હતા, જેના આધારે અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવસિંહ ઝાલાએ અમદાવાદના પોલીસ કમિશનરને એક દરખાસ્ત મોકલી હતી અને કહ્યું હતું કે સલમાન ખાન માથા ભારે છે અને અમદાવાદમાં તેનો ત્રાસ વધી ગયો છે, માટે તેને તડીપાર કરવામાં આવે।
પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવસિંહ ઝાલાની દરખાસ્તને પોલીસ કમિશનર GS મલિકે બહાલ કરી અને પોલીસ તડીપારની નોટિસ લઈ જ્યારે સલમાન ખાનના ઘરે પહોંચે છે ત્યારે સલમાન ખાન ગુસ્સામાં આવી જાય છે, કારણ કે સલમાન એવું માની રહ્યો હતો કે તેના પરિવારમાં તેના ભાઈ અને પત્ની સાથે જે ઝઘડો ચાલી રહ્યો છે જેના કારણે તેનું આ તડીપાર ભરવામાં આવ્યું છે, એટલે પોલીસની હાજરીમાં તે કહે છે કે હું ગોળી મારી દઈશ. પોલીસ તેને પોલીસ સ્ટેશન લાવે છે, 151 હેઠળ તેની અટકાયત કરે છે, 1 દિવસ જેલમાં રાખે છે અને પછી તડીપારનો આદેશ બજાવી તેને બનાસકાંઠા મોકલી આપે છે. પરંતુ આ વિડીયો વાયરલ થયા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજાણે તાત્કાલિક પોતાના તાબાના પોલીસ ઇન્સ્પેક્ટરોને એલર્ટ કર્યા અને ટીમ બનાસકાંઠા પહોંચી, જ્યાંથી સલમાનને લઈ આવી અત્યારે સલમાનની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. હવે સલમાન ઉપર કેમ ક્રાઇમ બ્રાન્ચને શંકા છે તેનું એક કારણ એવું છે કે થોડા વર્ષો પહેલાં હનીફ દાડીની હત્યા થઈ, તેના વર્ષો પહેલાં સલમાનની માતાની પણ હત્યા કરી દેવામાં આવી હતી અને આશંકા એવી હતી કે આ હત્યા હનીફ દાડીએ કરાવી. આમ સલમાનની માતાના મોત પાછળ હનીફ દાડી શંકાસ્પદ વ્યક્તિમાં હતો અને હવે જ્યારે સલમાન એવું કહી રહ્યો છે કે મેં ગોળી મારી, એટલે હવે સલમાનની ફરી વખત આ મામલે પૂછપરછ થઈ રહી છે. સલમાન ઉશ્કેરાટમાં બોલી રહ્યો હતો કે ખરેખર સલમાને હત્યા કરી છે, તે તો આવનારો સમય કહેશે. આ વિશે ક્રાઇમ બ્રાન્ચ આવનાર સમયમાં ઘણું કહેવાની છે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.